સુરતમાંથી માનવતાભરી ઘટના સામે આવી છે જે દિલને સ્પર્શી જાય તેવી છે। ગેસના બાટલાની અછત વચ્ચે મુશ્કેલીમાં મુકાયેલા શ્રમિક પરિવારો માટે હવે આશાનો કિરણ દેખાયો છે। ગેસ વગર રસોઈ બનાવવી મુશ્કેલ બનતા અનેક કામદારો વતન પરત જવા મજબૂર બન્યા હતા, પરંતુ એક ઉદ્યોગપતિની અનોખી પહેલે પરિસ્થિતિ બદલવાની દિશામાં મોટું પગલું ભર્યું છે। ડીઝલ અને ઓઇલથી ચાલતા ખાસ ચૂલાની મદદથી હવે શ્રમિકોના ઘરમાં ફરી રસોઈ બનવા લાગી છે। હીરાનગરી અને ઉદ્યોગ નગરી તરીકે ઓળખાતું સુરત આજે એક અનોખી સંવેદનાનું સાક્ષી બન્યું છે। સામાન્ય રીતે મશીનોના ગળગળાટથી ગુંજતા ઉદ્યોગનગરમાં આ વખતે એક અલગ જ ચિત્ર સામે આવ્યું છે, જ્યાં પીડા, મજબૂરી અને માનવતાનો સુંદર સંગમ જોવા મળ્યો છે। છેલ્લા કેટલાક સમયથી શહેરમાં રાંધણ ગેસના બાટલાની સર્જાયેલી અછતે ખાસ કરીને શ્રમિક વર્ગને ભારે મુશ્કેલીમાં મૂકી દીધો છે। ગેસના અભાવે અનેક પરિવારોમાં રોજનું ભોજન બનાવવું મુશ્કેલ બન્યું છે। પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે ઘણા શ્રમિકોએ પોતાનું રોજગાર છોડી વતન પરત જવાનો કઠિન નિર્ણય લીધો છે। કારખાનાઓમાં કામદારોની અછત સર્જાતા ઉદ્યોગ પર પણ તેની સીધી અસર જોવા મળી રહી છે। કારખાના માલિકો કામદારોને રોકવા પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ કામદારોની પીડા અલગ જ છે। અમે ભૂખ્યા રહીને પણ કામ કરી લઈએ, પરંતુ ઘરમાં બાળકો અને પરિવાર માટે ભોજન કેવી રીતે બનાવીએ? આવા કરુણ શબ્દો તેમની મજબૂરી સ્પષ્ટ કરે છે। આ વચ્ચે સુરતના જલારામ કમ્પાઉન્ડ વિસ્તારમાં માનવતાનો એક પ્રેરણાદાયી ઉદાહરણ સામે આવ્યું છે। કિરણ ડાયની બાજુમાં આવેલા શ્રી ગણેશ એન્જિનિયરિંગના માલિક પિંકુ પાત્રએ શ્રમિકોની આ પરિસ્થિતિને નજીકથી જોઈ એક અનોખી પહેલ કરી છે। ગેસ માટે લાંબી લાઈનમાં ઉભેલા શ્રમિકોને જોઈ તેમને ગેસના વિકલ્પ તરીકે ડીઝલ અને ઓઇલથી ચાલે એવો ખાસ ચૂલો તૈયાર કર્યો છે। આ ચૂલો ગેસ વિના પણ સરળતાથી રસોઈ બનાવી શકે છે, જેના કારણે શ્રમિક પરિવારોને મોટી રાહત મળી છે। પિંકુ પાત્રએ માત્ર આ ચૂલો બનાવ્યું જ નહીં, પરંતુ પોતાના કારખાનામાં કામ કરતા દરેક કારીગરને निःशुल्क चूल्हो आपी सहायनो हाथ आगळ वधार्यो छे। एक्चुअली कैसा है कि अभी जो युद्ध हो रहा है बाहर फॉरेन में, जो युद्ध हो रहा है उसी हिसाब से हमारे जो लोग हैं यूपी बिहार के हैं, उड़ीसा के हैं, बहुत सारी देश के जो आदमी लोग हैं ना, उनको गैस की प्रॉब्लम की वजह से सब गाँव जा रहे हैं। तो उनको दिक्कत है, खाने पीने का दिक्कत है। कोई होटल भी खाना खाने जा रहा था, होटल भी बंद हो गया है, होटल में भी गैस वगैरह कुछ भी नहीं है। इसीलिए मैं बैठे बैठे एक चूल्हा बनाया हूँ गैस का। उसमें आपको ऑयल, जो ऑयल है वो भी आप डालोगे, उससे भी चूल्हा जलेगा, और जो डीजल है उससे भी चूल्हा जलेगा, दोनों चलेगा ये। मगर इतना है कि 1 लीटर डालोगे तो आपको 2-3 घंटा चलेगा। एकदम स्पीड भी कम है उसका, और फील भी ज़्यादा है, और फोर्स भी ज़्यादा है, और रेगुलर भी है। आपको स्पीड कम ज़्यादा करने के लिए कर सकते हो। कितना प्रेशर चाहिए उसमें भी सब रेगुलेटर हिसाब से दिया हुआ है। छोटी सी एक पैनल है, छोटी सी ब्लोवर है, और एक टंकी है, उसके अंदर डीजल रखा हुआ है, और ये सब चल रहा है अभी। આ પહેલથી અનેક શ્રમિક પરિવારોના ઘરમાં ફરી રસોઈ બનવા લાગી છે અને આશાનો દીવો પ્રગટ્યો છે। ખાસ વાત એ છે કે હવે આ અનોખા ચૂલા માટે દેશભરમાંથી ઓર્ડર મળવા લાગ્યા છે, જે આ પ્રયાસની સફળતા અને તેની જરૂરિયાતને દર્શાવે છે। સુરતના ઉદ્યોગનગરમાંથી સામે આવેલો આ પ્રસંગ માત્ર એક સમાચાર નથી, પરંતુ માનવતા, સંવેદના અને સામાજિક જવાબદારીનો જીવંત દાખલો છે, જ્યાં એક વ્યક્તિનો સંકલ્પ અનેક પરિવારોના જીવનમાં પ્રકાશ લાવી રહ્યું છે।